બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ગામે આજે મીડિયા ટીમ આવી પહોંચી છે ત્યારે મતદારો શું કહી રહ્યા છે મતદાનને લઈને, કયા ઉમેદવાર કેવી સ્થિતિમાં છે, મજબૂત છે કે નહીં વગેરેને લઈને આજે આપણે સપરેડા ગામે આવી પહોંચ્યા છે. ત્યારે બાપુ શું લાગે તમને મતદાનને લઈને, ચૂંટણીને લઈને શું લાગે? જોરદાર લાગે. એમાં એક બાજુ જ્ઞાનીબેન છે ને બીજી બાજુ રેખાબેન છે. રેખાબેન ને આપણે ઓળખતા નહીં પણ એક ઓળખો. કોને? જ્ઞાનીબેન. જ્ઞાનીબેન કોઈ કામ કરે તમારે માલધારીઓ? માલધારીઓ તો લાંબુ શું કરે પણ મૂળે આપડે તો દેવાનું કામ છે. દેવાનું કામ છે. હા તો અમારે એમ કહે કે કાકા અમે તમારી કુવાસી છે હશે કીધું લઈ જા એ રાખવા અમે. કાકા હતા એમની પૌત્રી આપે ભાજપના ઉમેદવાર છે અમે જ્ઞાનીબેન છે. હા હા શું લાગે છે આપે ચૂંટણીમાં કેવું તમારા ગામમાં માહોલ છે? અમારા ગામમાં જબરો છે, ભાજપનો છે. ભાજપે આલ્યું ખૂબ અમન તો ભાજપના પ્રતાપે બધું પોણી આલ્યું એટલે અમન તો બધું આલ્યું છે. પોણી આલ્યું બીજું બધું અત્યારે કોઈ મોકન નતું. પેલો તો કોંગ્રેસ હતી તારા મોકન તો ગુજરાતમાં મરી ગયા અમે તો દાઈને નોઈ ચોકડીઓની ધૂળ ખોદી. આ ભાજપ સરકાર આવતો આ મોકન અત્યારે ક્રાંતિ એટલે કે શ્વેત ક્રાંતિના પ્રેરણાની પૌત્રી છે. શું લાગે છે આપે મતદાન કેવું થશે? મતદાન રેડી થશે અને આવી જવાનો 100%. 100%. હા જ્ઞાનીબેન નું પલ્લું હાફ નેસું છે હાલ. તમારા ગામમાં કોઈ એવી સમસ્યા કે જેથી જ્ઞાનીબેન અમુક જ્ઞાનીબેન નું આ ગામમાં છે જ નહીં કોઈ, ભાખરીમાં કોઈ નથી. કારણ એવું શું કઈ નથી? શું ભાખરીમાં કદી જ્ઞાનીબેન કોઈ આવ્યો નથી, કોઈ દીધું નથી. અને વીતી તદી આવી હતી તદી એક દી બસ આચરણી આવી જ નહીં, કોઈ કામ કર્યું નથી કોઈ. જ્ઞાનીબેન નું કોણ હાલે વોટ? ના હાલે કોઈ. ગામમાં કોઈ સમસ્યા હોય ને જ્ઞાનીબેન કરી હોય કોઈ જ્ઞાનીબેન નું આ ભાખરીમાં કોઈ પણ નથી. હા અને રેખાબેન આવી જવાની 100%. કાલે પ્રધાનમંત્રી ડીસા ખાતે આવેલા શું કહેશો? બસ અમે કહીશું બસ સાહેબ ની તો જે થાય ઉંમર અને મોદી સાહેબ નો તો પલો બાચી વગર આખા દેશ ને નિયાલ કર્યો પ્રાણે તો વધુ. ભાજપ કહે છે કે હાલને 400 પાર શું કહેશો? 400 પાર ભાજપ એમ કહે છે કે આ ફેર અમે 400 પાર સીટો લેવાના છીએ, શું કહેશો બાબતે? અમે તો કેવાના જ છો વધુ. ભાજપ એટલે ભાજપ. હા શું લાગે આપેલ મતદાન નું? હવે મતદાન નું તો બીજું શું લાગે કે પોણી ઘણું વાલ્યું મજા કરાવી છે બરોબર, પણ અમારે નિહાળ પડી ગઈ છે તે હું જ્ઞાનીબેન ને લાવ્યા તો કોઈ દેશ ને દોરી જ્ઞાની દેશ ને દોરી નિહાળ 5 વર્ષ પડી છે. તો હાલને શું વિચાર્યું? હાલના વિચાર્યું છે હવે એ તો જઈ મોટું લઈને બીજું શું. તો બીજું કોઈ? બીજું હવે ફૂલડાનું નિશાન આવે છે. ફૂલડાનું નિશાન આવે. હા ગામમાં કોઈ સમસ્યા કોઈ બસ બીજું કોઈ સમસ્યા છે નહીં ને. હા મોદી સાહેબ કાલ દિશા આવે શું કહેશો? બસ મોજ કરાવી મોદી સાહેબ આવશે બીજું શું બજાવજો એમ ને? હા ફૂલડાથી વધાવી લઈશું. શું કહેશો મતદાન ને લઈને અત્યારે કેવું વાતાવરણ ચાલે ગામમાં? મતદાન મજા મોદી ને એવું ચાહે છે, બીજા કોઈ જ્ઞાનીબેન હોય કે તો રેખાબેન હોય એને કોઈ નહીં. મોદી ની વાત એવું તો મોદી સાહેબે શું કર્યું? મોદી સાહેબ કર્યું તો એક નથી કર્યું. હા છોકરી ગરીબોને રોટલા હાલે આ કર્યું, ગરીબ ને રોટલા મોદી હાલે, વિધવા બાઈ અને સાહેબ મોદી હાલે, મકાન કામ મોદી કર્યા. મોદી સાહેબ 1 લાખ ના બોલો તો ઘણું કામ કર્યું. એટલે કોઈ ગરીબોને મકાન આલ્યા. ભાજપે હાલ્યા કોંગ્રેસ તો વર્ષોથી હતો. ચમ 2000 600,000 હાલે 12 મહિને 85 હાલે 100,000 12 મહિને ખાતેદાર ને હાલે છે એ તો ઘેર બેઠા હાલે છે. મોદી સાહેબ કાલ આવે છે બનાસકાંઠામાં ને ડીસામાં, મોદી આવશે. મોદી તો અહીંયા બેઠા તો ક્યાંથી બિચારા આવવાના છે ને બનાસકાંઠા? હા ડીસા આવશે તો જશે આગેવાનો. ના ભાઈ આ મહારાજ છે યાદ ના જીવન દોરી આપ્યો નરેન્દ્ર મોદી. આખા બનાસકાંઠા ને પાણી ને લાવી જીવન રોટી આપી છે, એમને ઉપકાર ભૂલાય નહીં અને અમે ભાજપ ને વોટ આપવાના.
નરેન્દ્ર મોદી. ભાજપે કરેલા કોઈ ગામમાં કોઈ હમ? ગામમાં કોઈ ભાજપે કરેલા કોઈ કામ હા ભાજપ કયા નથી. કામો કરે ભાજપ? ભાજપે બધા કામ શું નહીં કર્યા? ગામમાં ભાજપે જ કર્યા છે. જે કામ કર્યા છે સારા છે ભાજપે જ કર્યા. હા કયા વિકાસ કામ કર્યા? વિકાસ વધ્યો છે ગામનો. કોઈ બી કામ કર્યું હોય. હા એટલે કોઈ બેંકમાં બીજે ત્રીજે આધાર કાર્ડ કોઈ બી ક્યાં પાછા નહીં આવ્યા. ટોટલ ગરીબોને સહારો આપ્યો. મજૂરોને ભેટ આપી. બધું નરેન્દ્ર મોદીએ કર્યું છે. એમનો ઉપકાર ભૂલાય એમ નહીં જિંદગી પર. તો જ્ઞાનીબેને શું કર્યું? જેની બેને અહીં આયા જ નહીં ને જોયા નહીં. ચૂંટણી પછી આયા હતા ચૂંટણી પછી એવડે જોયા જ નહીં. 6 મહિના થઈ ગયા. તો ભાજપના કોઈ નેતાઓ આવ્યા ભાજપના આવે મહીથી કઈ કાયમી એ નહીં આવતા. મીટિંગ મીટિંગ હતી. કોની હતી meeting? હા મીટિંગ જ બંને કરે. એમની મીટિંગ કરેલી ભાજપની મીટિંગ હતી. જ્ઞાનીબેને મીટિંગ કરી? ગંડીબેન ની મીટિંગ હતી. ક્યાં હતી એટલે કોની જોઈ નથી. જોઈ નહીં અમે મીટિંગ માં કઈ ગયા નહીં ગંડીબેન. શું લાગે બા આ ફેર ચૂંટણીમાં? ચૂંટણીમાં અમને તો મોદી નું લાગે છે. મારા મનને છે એટલે મારો એવું તો પબ્લિક મૂળ વધારે જ લાગવાનું છે. એવું તો મોદી સાહેબે શું કર્યું કે મોદીનું જ લાગવા માંડ્યું? મોદી નું અમને આ પણ આલ્યું એટલે અમારે જીવન મૂળ ભાગમાં પાકે. પણ બીજું કઈ? નીલું તો કર્યું, મકાન આલ્યું, બીજું ગરીબ માણસને ઓયડા આપ્યા. એને પછી વિધવા બાઈઓને પૈસા મળે, ગાડી આવે. બરોબર. આ બાઈ ડિલિવરી હોય તો જે કામ તો કર્યું છે અને 100% આવશે. તો શું લાગે બા વિધાનસભામાં તમે તમારા ધારાસભ્ય જ્ઞાનીબેન ઠાકોર છે એમને કેવા કાર્યો કર્યા છે? જ્ઞાનીબેને બન્યું છે કર્યું છે પણ અમે ભાળ્યું નથી. પણ આ મોદી નું કીધું આર્યું આ ખરો. જ્ઞાનીબેન આયા હતા ગામમાં? શું કરે લેવા સારું આવે છે દેવા કોણ આવે? એવા એટલે ગામમાં કોઈ બીજો કોઈ વિકાસ ગામ નો કર્યો નથી. શું લાગે બા આ ફેર કેવું લાગે ભાખરીમાં મતદાનનું ને કોણ જીતે લાગે એવું તમને? કોંગ્રેસ? એ કુદરત ને ખબર, અમને કોઈ ખબર પડે નહીં. મતદાન 100% થઈ જાય છે. કોણ જીતે એ ભગવાન ને ખબર. અમને કોઈ પણ કોઈ ખબર પડે નહીં કે કોણ જીતશે કોણ હારશે. હા હેડે છે બરોબર છે. બા કાલે પ્રધાનમંત્રી આવવાના છે ડીસા. હા એ તો બરોબર છે. શું કહેશો? ડીસા સુધી તમે કોણ આવે કમ? હા હા જ્ઞાનીબેન બાબતે કોઈ રજૂઆત હતી? કોઈ કરવું ના કરવું? કોઈ ના ના જ્ઞાની અમારે તો જ્ઞાની બે કરીને રેખાબેન એ હોનાની છે ને એ હોનાની છે. હા રે આવશે આવવાનું તો ભલે ગમે તે કોઈ રજૂઆત બીજી કરી છે ગામ લોકો તો તમે લોકો કોઈ ગામની કોઈ સમસ્યા હોય? રજૂઆત તો અમારી નિહાળ ની છે વેલની કોઈ એક કોઈ કરતો છે નહીં. બીજી રજૂઆત કોઈ છે નહીં. ખોટી રજૂઆત કર્યા આવ્યું શું કોમ ને હેડતું નથી કોઈ. હા હા શાળાની છે અમારી રજૂઆત, બીજું કોઈ નથી. શાળા ને 8મો વર્ષ છે. 7 થી 8મો વર્ષ છે હજી શાળા થઈ નથી. બરોબર છે. શું થયું શાળાની અંદર? કઈ તકલીફ છે? પાડે થી શાળા 8મો વર્ષ છે. છોકરો ભણે જાતા કોઈ ભવિષ્ય બગડે છોકરો નો ને પડી ગઈ છે પાડે થી સરકારે પડાવી હતી ને હવે કોઈ કરતો છે નહીં. તો આ ફેર કઈક વચ્ચે તમારા ગામના સરપંચે કઈ ફેસબુક ઉપર પોસ્ટ કરી કર્યું તો બહિષ્કાર કરશું મતદાનનો એ બધું કીધું હતું. અને ભાઈ આયા હતા હમણાં ડીસા થી શશિકાંત પંડ્યા પોતે કઈ જ્યાં છે કે તમારી શાળા 100% થઈ જાય. તો કીધું અમે મતદાન 100% કરશું. અમે શું લાગે તો શશિકાંતભાઈ તમને કઈ ગયા છે ગામમાં હવે કેવો માહોલ ભાજપમાં છે કે કોંગ્રેસમાં? એ અમે એક નું નકો અમારે જે કરનારા કરશે જે વોટ દેવો છે અને દેશ. તમે તો દેશો ને વોટ? અમે તો વોટ દેવાના હતા. બીજે શું કે ઘરે રખાય નહીં હે? વોટ તો દેવાના જ છે ને. શું લાગે પેલા મતદાન પ્યોર બીજેપી આબાની હાલ કો 400 પાર. 400 પાર એમ? ઉમેદવારને ઓળખો તો? હા રેખાબેન ચૌધરી. જ્ઞાનીબેન બાબતે શું કહ્યું? જ્ઞાનીબેન અમારે હોય શાળા પડી ગઈ છે હજી સુધી જ્ઞાનીબેન ઓટો મારવાથી આવ્યો. 4-7 વર્ષથી હોય ધારે સીધે જ અમારા ગામમાં જ્ઞાનીબેન પદમ થી મળ્યો. જ્ઞાનીબેન ને મેં ભાળ્યા નથી. રજૂઆત કરી હતી? આ રજૂઆત 3-4 વખત કરેલ છે. તો શું કર્યું? કોઈ આવતો જ નથી હોય ને 3 વખત 2 વર્ષ પોણી આવ્યું કે ગામમાં કદી જ્ઞાનીબેન અમારે કોઈ આવતો છે નહીં ગતું. હાલે પર શું કેવી તૈયારી? હાલની પર ફૂલ ભાજપ બીજેપી આવવાનું છે.
ભાજપે શું કીધું પછી શાળા બાબતનું હા 100% કે 7 તારીખ પછી મતદાન પછી શાળા 100% થઈ જશે. ભાજપના બધા કાર્યકર્તા કઈ ગયા છે હોય નાટ્યું તો નાચ્યો તો કે હાલકો વોટનો બહિષ્કાર હતો મારા ગામમાં, પણ ભાજપ વાળાએ જવાબદારી લીધી છે. શું લાગે બા કેવો માહોલ છે ચૂંટણીનો? હા જબર. આયા કે બેન હા ગેની ના નથી આવ્યો, પાયો નથી ભયો, પાયો નથી. વોટ તો કોણ આવ્યું? હા કોઈ હાલ કરી અમે કોઈ પાયો નથી. કેમ કોઈ મીટિંગ નથી કરી ભાજપ? ના ના કોઈ નથી કરી મીટિંગ. હું પણ કોઈ ખબર નથી ચો કરી એમ. શું લાગે હા કોને મત આલશો? વોટ કમળ ને હાલશે, હે? કમળ ને હાલશે. બરાબર. શું લાગે બા બીજેપી નરેન્દ્ર મોદી એવું તો શું બીજેપી કામ કર્યું? બધું કર્યું છે. નેર આલી, પોણી આલ્યો, પછી વૃદ્ધ અવસ્થા આલે, બે આલે, પેન્શન આલે. કેટલું આપે? હે કેટલું આપે છે પેન્શન? 1000 રૂપિયા. પછી બીજી 2000 રૂપિયા 4 મહિને પડે ખેડૂત દરેક ખેડૂત. રેખાબેન ઓળખો છો? હોવા કોણ છે રેખાબેન? રેખાબેન ચૌધરી કોણ છે? કોણ? ડોક્ટર ડોક્ટર. ડોક્ટર છે પણ કઈ પાર્ટી? બીજેપી બીજેપી. કાલે મોદી સાહેબ આવવાના, શું કીધું? મોદી સાહેબ આવે છે તો ફૂલડે બતાવશે, હમણાં વોટ દેશે. જવાના દિશે? હોવા દિશા છે અમને. અમેરિકા હોય તો આપણે દિશા છે. બા કેવો માહોલ છે ચૂંટણી? ચૂંટણીનો માહોલ ફૂલ. બીજેપી, મોદી એટલે મોદી, રેખાબેન કમળ ફૂલ. મોદી સિવાય ઉદ્ધાર જ નથી આ દેશનો, ભારતનો. કેમ બા આ બાજુ મોદી નો વગર? હા મોદી ફૂલ નીતિમાન છે, ન્યાય છે, સબકો સાથ સબકો વિકાસ. મોદી સિવાય કોઈ આ ભારત દેશનો ઉદ્ધાર જ નથી. બોલો એવા મોદી સાહેબે શું કામ કર્યા? શું કોઈ બાકી જ રાખ્યું? પાણી, નેર, મહિલા, દવાખાનું, સુરક્ષા, બેનો માટે અધિકાર, કોઈ ગેસ સિલિન્ડર. મોદીએ જેટલી સગવડ કરી એટલી આ ભારત ઉપર કોઈ સગવડ કરી જ નથી. કોઈ આ વડાપ્રધાન આવે તો નકર પાકિસ્તાન હોય ફરતો હોય, ખબર છે? કોઈ આડી પોતડીઓ પહેરી આબરૂ શરમ ન રહો તમારે. કોઈ આ દેશની હોય આબરૂ ન રહો. મોદી વાતો બીજી છે. અત્યારે દોડી છે મોદી જોગીની તાર ત્યાં શાસન હારો હેડે. સર આવતીકાલે મોદી સાહેબ આવે છે ડીસા. આજે ડીસા વાંચી તૈયારી થઈ ગઈ, લખાઈ ગયું, લિસ્ટ બની ગયું, બસ ભરીને આવવાના અહીંયા. શું લાગે આ સર માહોલ ચૂંટણીનો કેવો છે? માહોલ સારો છે. ભાજપની સરકાર આવશે, રેખાબેન જીતશે અને બહુમતથી જીતશે. ગામમાં કોઈ રજૂઆત, કોઈ પ્રશ્ન હલ, કોઈ ભાજપ કોંગ્રેસ, કોઈ જેની બેન વગેરે કોઈ આવ્યા હોય? ગેની બીને કોઈ કીધું જ નથી ને, ભાળી જ નથી, જેને ખબર છે. રેખાબેન ઓળખો છો? રેખાબેન ને તો ઓળખો. કોણ છે રેખાબેન? રેખાબેન ચૌધરી પટેલ અમારે. રેખાબેન ને ઓળખતા નથી પણ ઓળખો. હા મોદી સાહેબ ને ઓળખો એમ. અને 100% મોદી સાહેબ ની સીટ આવશે. મોદી સાહેબે કરે ના કોઈ કામ તમારું કોઈ? બધું કરેલા છે. હો બોરી અત્યારે રીડાની લોસ એ મોદી સાહેબ ના ને નકા તો શેગરતા ઉભા હતા ભાખરીમાં. બીજું કોઈ? હા બીજું કોઈ? બીજું કઈ નહીં. બીજું કોઈ તમે કોઈ લાભ લીધો છે? લાભ તો અહીં પાણી નો લીધો છે. પછી 2,000 રૂપિયા ખાતામાં આલે છે મોદી. બાટલાના હમણાં અઠવાડિયામાં ફી માં ભરાયો છે. મોદી ખૂબ આપે. તમારા ગામમાં સરપંચે એકવાર ફેસબુક ઉપર પોસ્ટ કરી હતી કે ભાઈ અમારા શાળાનું કામ કોઈ કરતું નથી. હા એટલે શું કેટલે પહોંચી તમારું શાળાનું કામ? અમારે હજી કાંઈ પહોંચ્યો નથી. કોઈ રજૂઆત કરી? આ રજૂઆત કરે. કોને કરી? હા હમણાં બીને આવી એને કરે. કોને કોઈ કઈ બેન? હા હમણાં રેખાબીન ને. શું કીધું રેખાબેન? રેખાબીને કીધું કે 100% હું કરી આપીશ. ડીસા મોદી સાહેબ આવે તો શું કહીશું? હા ડીસા તો હવારમાં જવાનું જ. મોદી સાહેબ હારું કેશિયર. શું કહેશો આપણે? મોદી સાહેબ એમ કે 400 પર શું લાગે? 400 મોદી ની સીટો આવવાની 101%. અને ગેનીબીન ને તો અમે ભાયા જ નથી. જેવીબીન અને ગેનીબીને અમને લાભ શું આપ્યો? અમે વોટ આપ્યો તો ગેનીબીને, પણ અમને લાભ શું આપ્યો? બસ વિકાસ કર્યો ભાજપ જ આવે ને. શું લાગે આપણે ચૂંટણી? 100% રેખાબેન જીતશે. રેખાબેને કે કોઈ કરેલા કામ? હા કોમ કરેલા. અત્યારે હાથ નો કહણો ઉભા નીલી સબ બાદરિયા ને આદિએ તો શું ક્ષેત્ર ભરાઈ દેતો બકરો સરતો. એની બેને ધારાસભ્ય અરે ગેનીબેન ને કદી ભાલ્યા નથી હોય, આયા નથી. લાગે 2024 ની લોકસભાની ચૂંટણી લઈ તમારા ગામમાં કેવો માહોલ છે? અમારા ગામમાં બધા ભાજપમાં જ છે અને ભાજપ તરફે બધા વોટ પડશે. એવું તો શું છે કે ભાજપમાં જ મતદાન? ગેરીબેન તમારા ધારાસભ્ય છે? જ્ઞાનીબેન અમારા ધારાસભ્ય છે, પણ અહીં અમને વિકાસ
ઘણો દેખાય છે. અત્યારે ખેતરમાં જઈએ ને તો એકદમ લીલીછમ હરિયાળી દેખાય છે. આ બધો મોદી સાહેબ નો પ્રતાપ છે. બીજું એવું તો શું છે તમારા અમારા ગામમાં એક જ સમસ્યા છે, સ્કૂલની સમસ્યા છે. સ્કૂલ બની જાય એટલે અમારે બધા આવી ગયું, બધું લીલા લહેર છે. તો ભાજપ કોંગ્રેસના કોઈ નેતા ઉમેદવાર આયા ખરા ગામમાં ને રજૂઆત આ રેખાબેન આવીને ગયા અમારા ગામમાં અને બધી અમે રજૂઆત કરી નાખી. બેને કીધું છે કામ થઈ જશે તમારે. તો આ હતા ભાખરી ગામના ગ્રામજનો જેમણે પોતાનો મત દર્શાવ્યો. ત્યારે ફેસબુક ઉપર જોતા હો તો લાઈક અને શેર કરજો, યુટ્યુબ પર જોતા હો તો બેલ આઇકોન દબાવજો અને